રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। નીટની પરીક્ષામાં કૌભાંડમાં સંડોવાયેલ રોય ઓવરસીઝના માલિકની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે। ગોધરા ખાતે લેવાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો ઘટસ્ફોટ થયો છે। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી મળી ₹7 લાખની રોકડ રકમ મળી આવી હતી। તો પરીક્ષાના ડેપ્યુટી સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ પણ મળ્યું હતું, જેમાં વડોદરાના ગેંડા સર્કલ નજીક એટલાન્ટિસ કોમ્પ્લેક્સમાં આવેલી રોય ઓવરસીઝ નામની સંસ્થાની સંડોવણી બહાર આવી હતી। કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ ₹10 લાખ લેવાનું નક્કી થયાનો ખુલાસો થયો છે। રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીપોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બંને પર વિશ્વાસઘાત, છેતરપિંડી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। એસઓજીએ ફરિયાદના આધારે પરશુરામ રોયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરાવવાના કૌભાંડમાં રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય, ગોધરાના આરીપોરા અને ગોધરાની જલારામ વિદ્યાલયના શિક્ષક તુષાર ભટ્ટની ધરપકડ કરી છે। હાલ જે આપ જાણો છો કે જે ગોધરા ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે, એ બાબતે જે પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની લીગલ કાર્યવાહી છે તે આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે। હાજી, ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને અન્ય કામગીરી ચાલુમાં હતી। તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ પોલીસ? આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપશે। તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે? હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે।